અનેક વિધ ગુણો છે, પણ એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ગુણ હોય ને તો દાસત્વપણાનો છે, નિર્માનીપણાનો છે. તમે જોજો ને જગતમાં નિર્માની માણસ બીજાને વાલો લાગશે, સરળ માણસ બીજાને ગમશે. ઠૂઠા જેવો માણસ જગતમાં કોઈ નથી ગમતો. તો આધ્યાત્મિક પથમાંથી માણસ હાલે જ નહીં. યાદ રાખો, આધ્યાત્મિક પથમાં તો હાલે જ નહીં. અને તમને સાચું કહું, બેમાંથી એક સરળ થઈ જાય ને તોય વાત ગધી જાય. તમારા ગ્રસ્થ વ્યવહાર બખેડો ક્યારે થાય? બે જયારે ભેગા થઈ જાય, તું મને શેની કહે, તું મને શેનો કહેતો, બસ એ જ બખેડાનું કારણ. સરળતા, દાસત્વપણું, નિર્માનીપણું એ દિવ્ય ગુણનું કારણ હોય, દિવ્ય ગુણનું કારણ હોય. અને કથા ભક્તો નિર્માની કરી નાખે, નિર્માની કરી નાખે. તમે કલ્પના કરો, અનેક ઇતિહાસો તમને એવા જોવા મળશે કે ભરાડી માણસો પણ કથા શ્રવણ માત્રથી દાસના દાસ બની ગયા, દાસના દાસ બની ગયા. ને તો દરબારો કાંઈ જેમ તેમ હતા, કેટલા બધા દાસ બન્યા. સુરા ખાચર ને મહારાજ દરબાર કે ન બોલાતા, હે ભોલું અહીં બે કેમ કહેતા, ભોલું જાડા બોલતા ને ભોલું. ને તો દરબારના દીકરાને તુકારે ન બોલાવાય. તમને ખબર, 3 વર્ષનો દરબારનો નાનો બાળક હોય તો એને તમે જ કહેવું પડે. અનુભવની સાથે કહે છે, 3 વર્ષનું બાળક તમે જ કહેવું પડે. 60 વર્ષનો માણસ એને તમે જ કહેવું પડે, તમે છે બોલાવાય નહીં. અને જો તું કીધું તો બટાજટી બોલી હોતે જાય. એટલા બધા કડક જે માનવીઓ હતા એને પણ ભગવાન સ્વામિનારાયણ દાસ બને નાખ્યા, દાસ. હે બોલું અહીં બે, સુરા ખાચર બાજુ બે. તમે કલ્પના તો કરો, આ કોણે નિર્માણ કરાયું? કથાએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અડધી રાતે મહારાજ સભા કરે.